चल सवाल નો જરાક મતલબ જરાક સમજાવી દે. To get opposite sides of a quadrilateral circumscribing a circle and supplementary angles at the center of the circle. બે જરાક સવાલનો મતલબ સમજાવો. આ તો વાંચી જ મૂક્યો. Do that opposite side of હું વાંચવા તો લાગ્યો. વાંચવા લાગ્યો તો બી આ તો Next ને આવડે છે next. quadrilateral જો આ મેં circumscribe સર્કલ એટલે એનો મતલબ સર્કલ આવી રીતના અંદર રહે ટચ થાય કરે એક સાઈડ ને અને ટેન્જન્ટ જેવું છે ને આયરવા ડાબી ટેન્જન્ટ અને આ બાજુ મેં પોઈન્ટ બી લખી દે PQRS અને બીજું સેન્ટર પાસે શું લખેલું છે Supplementary angle. એટલે સપોઝ આ સેન્ટર O હોય તો ઓપોઝિટ સાઈડ એટલે આ એક સાઈડ AB લેવાની અને એક સાઈડ CD. તમને શું લાગે આયરો એંગલ ઇક્વલ હશે? હા ઇક્વલ નહીં મળે બે equal છે કેમ કે આવું હોય ને તો ઇક્વલ હોય. આમાં છે ને પ્રોબ્લેમ શું છે ખબર? આયરો આ MB ગઈ હકે હા એકચ્યુઅલી હરખું એકદમ પરફેક્ટ ડ્રો કર્યું એટલે તમને એવું લાગે પણ જો જરાક વાંકો થોડો આવું થઈ ગયું જો મેં ફિગર આવી ડ્રો કરી છે તો આના પાસેથી સેન્ટર પાસે આયરો એંગલ બન્યો અને આયરો આ બંને એકદમ વર્ટિકલી ઓપોઝિટ નહીં મળે. વર્ટિકલી ઓપોઝિટ એટલે આવી રીતે હોવા જોઈએ પણ આ લાઈન હિન્દી નહીં મળે એ થોડી ક્રોસમાં બી ગઈ હશે ગમે એટલે વર્ટિકલી ઓપોઝિટ આ બંને ઇક્વલ નથી. વર્ટિકલી ઓપોઝિટ છે જ નહીં કેમ કે આ લાઈન હોવા જોઈએ ને આ બી લાઈન હોવા જોઈએ એ લાઈન નહીં મળે એ જરાક સાઈડ પર બી ગઈ શકે. તો આપણે પ્રૂવ આયરવા કરવાનું છે કે આયરવા એંગલ અને આ એંગલ સપ્લિમેન્ટરી એટલે બંનેનું એડિશન બને એટલે હા ને વીર? હા બોલા તો કેવી રીતના લખીએ? પેલા આયરવા જરાક લખી દે મેં ટેક્સ્ટ બુકમાં જ સવાલ પરથી લખી દે. સવાલ પરથી હું લખું મેં પહેલી લાઈન આયરિયા લખી દે ક્વોડ્રિલેટરલ ABCD. હવે સર્ક્યુમસ્ક્રાઇબ ની સ્પેલિંગ યાર જોઈ લેજો. સર્ક્યુમસ્ક્રાઇબ અ સર્કલ બરાબર છે ને આયરવા? અને વીર બરાબર છે આયરવા સેન્ટર O લખી દે મેં અહીંયા અને આયરવા PQRS પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે ને અહીં લખી દે PQRS પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. સેન્ટર્સ ને લખ્યું મેં આવી રીતના લખી લીધું કે આયરવા છે પછી 2 ટપકા કરીને લખ્યું છે. હવે છે તમારે આયરવા જોઈન કરવાનું છે. જોઈન OP OQ OR અને OS અને એ લખવા બી પડે. જો હવે આમાં છે ને 8 એંગલ બનતા છે. 8 એંગલ કયા ગયા ખબર? આયરવા A આયરવા B પછી આ આપણે બીજા 2 એંગલ રાખવું CD EF અને GH પણ આ A ને બી ઇક્વલ દેખાય તમને? કાલે બી આપણે આવું કંઈક લખેલું હતું 9મા ક્વેશ્ચનમાં. આ બંને એંગલ ઇક્વલ જ છે એકચ્યુઅલી. કેવી રીતના? કેમ કે આ બંને ટ્રાયેંગલ ઇક્વલ છે. આ બંને ટ્રાયેંગલ ઇક્વલ છે કેમ કે એની બધી સાઈડ ઇક્વલ છે. બધી સાઈડ કેવી રીતના ઇક્વલ તમે વિચારો ને? એક ટ્રાયેંગલ A વાળો ને એક ટ્રાયેંગલ B વાળો વિચારો તમે. આ બંને ટ્રાયેંગલ કોંગ્રુએન્ટ બધી સાઈડ ઇક્વલ છે પણ કેવી રીતે? તમે વિચારો પછી મેં તમને પૂછું.
આયરો ઇક્વલ કેવી રીતના ઓએ ઇક્વલ ટુ ઓએ સેમ જ છે ને હા કોમન સાઈડ કહેવાય એને અને આયરવા ઓએ ને આયરવા ઓએ બંનેમાં છે આ ટ્રાયંગલમાં બી આ ટ્રાયંગલમાં બી એટલે ઓએ ઇક્વલ ટુ ઓએ કોમન પછી આયરવા એએસ ઇક્વલ ટુ એપી એએસ આયરિયા સાઈડ ને એપી આયરિયા સાઈડ એએસ આયરવા છે ને એપી આયરવા છે ઇક્વલ કેવી રીતના આયરવા લેન્થ ઓફ ટેન્જન્ટ લેન્થ ઓફ ટેન્જન્ટ ઇક્વલ આવે પછી આયરવા ઇક્વલ કેવી રીતના ઓએસ ને ઓપી આયરો પહેલું ને ત્રીજું પોઈન્ટ આયરવા પહેલું ને ત્રીજું પોઈન્ટ ઓએસ એટલે આયરવા છે ને ઓપી એટલે આયરવા તો કેવી રીતના ઇક્વલ બંને રેડિયસ છે ને યસ એક બોથ આર રેડિયસ આ રેડિયસ ને આ રેડિયસ બધી રેડિયસ ઇક્વલ જ હોય તો આ બંને ટ્રાયંગલ કોંગ્રુએન્ટ આવી ગયા છે પહેલા ટ્રાયંગલનું નામ લખવાનું કોંગ્રુએન્ટ બીજા ટ્રાયંગલનું નામ અને બાય સાઈડ 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 છે બાય એસ 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 હવે હું લખવાનું મેઇન આપણે આયરવા પ્રૂવ કરવાનું કે એને બી એંગલ ઇક્વલ છે તો કેવી રીતના લખો મેં ધેરફોર આ એંગલનું નામ શું આવે એસ ઓ એ એસ હોય કાં તો એઓએસ લખી દે મેં એઓએસ બી આયરવા જ થાય ને એઓપી આયરવા થાય બાય સીપીસીટી એઓએસ એટલે એનો મતલબ મેં એંગલ એ જ લખી દેમ આયરવા એ ને આયરવા બી કેમ કે આમાં લખ્યું છે જોઈ લેવી પછી આયરવા સી રાખવું ને આયરવા ડી રાખવું તો આપણે આ બંને ટ્રાયંગલ બી કોંગ્રુએન્ટ એવું લખી દે આ બધું પ્રૂવ નહીં કરવાનું મળે હવે ડાયરેક્ટ લખી દેવાનું સિમિલરલી આ ટ્રાયંગલનું નામ મયુર એક ટ્રાયંગલ ઓબીપી આયરવા ઓબીપી લખ્યો છે અને આયરવા ઓબીક્યુ કોંગ્રુએન્ટ કેવી રીતના બાય સાઈડ 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 આયરિયા સાઈડ બંનેમાં આવતી છે આ સાઈડ અને આ સાઈડ લેન્થ ઓફ ટેન્જન્ટ ઇક્વલ અને આયરિયા સાઈડ રેડિયસ આ સાઈડ બી રેડિયસ તો બાય સાઈડ 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 ઇક્વલ આવી ગઈ એટલે આયરવા સી ને ડી બી ઇક્વલ છે હું ઉપર ઇક્વલ થઈ જાય ના નીચે હા ઉપરનો બી ઇક્વલ આયરવા ઈ ને એફ પણ આ ટ્રાયંગલનું નામ શું લખવાનું આપણે ઓસી ક્યુ ટ્રાયંગલ ઓસી ક્યુ કોંગ્રુએન્ટ બીજો ટ્રાયંગલ ઓઆરસી હા ઓસી આર લખું કેમ કે આયરવા ઓસી પેલા લખ્યું છે ને આ બાજુ બી ઓસી પેલા લખું એનું રીઝન બી બાય સાઈડ 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 એનો મતલબ E ઇક્વલ ટુ એફ અને છેલ્લું આયરવા જી ને આયરવા એચ જી વાળો ટ્રાયંગલનું નામ ટ્રાયંગલ ઓડીઆર કોંગ્રુએન્ટ બીજું ઓડી એસ તે બી બાય સાઈડ 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 ઇક્વલ તો જી ઇક્વલ ટુ એચ જો આયરવા ગઈકાલે કરેલું એવું જ છે ગઈકાલે આપણે આયરવા 9મા સવાલમાં કરેલું હતું હવે આ બધા એંગલનું એડિશન કેટલું થાય એ બી સી ડી ઈ એફ જી એચ બધા એંગલનું એડિશન એટલે અહીંયા મેં લખું નાવ સમ ઓફ ઓલ એંગલ્સ એટ પોઈન્ટ ઓ પોઈન્ટ અહીંયા વચ્ચે છે તો એમાં બધા એંગલનું એડિશન 360 આવે એટલે એ બી સી ડી ઈ એફ જી એચ હવે આપણને શું કામ છે ખબર આપણને આયરવા સાઈડ એ બી થી અહીંયા એંગલમાં આયરવા બી ને સી તો બી ને સી નું કામ છે અને બીજો સામેનો એંગલ આયરવા છે જી ને એફ આટલું કામ છે આપણને તો શું કરવાનું આપણે એનું કામ નહીં મળે ને એનું કામ નહીં હોય તો શું કરવાનું
એંગલના સિમ્બોલ લગાવવાના બાકી રહી ગયા બધી જગ્યાએ યાર. બધી જગ્યાએ એંગલના સિમ્બોલ લગાવવા પડશે પહેલા. નહીં લગાવે તો બી કોઈ પ્રોબ્લેમ નહીં મળે, પણ આપણે એકવાર લગાવ્યા ને તો લગાવી દઈએ. હા બોલ. અહીં બી વાંચા ને લાવ. ના. આવી શકે એમ છે. બધા એંગલ લખ્યા છે. હવે આપણને કામ છે આનું. હમેના આયરુઆ BC અને GF, એટલે એંગલ BC, G અને F. હું થયું દક્ષ હસ્યા કેમ કરે? બી ના બદલે બી નું કામ છે ને, તો એનું કામ નહીં મળે તો એના બદલે શું લખવાનું? બી અહીં લખેલું છે એટલે એના બદલે બી અને બી ના બદલે બી. સી નું કામ છે ને, તો સી ના બદલે સી જ રાખવાનું, અને ડી ના બદલે સી. ડી ના બદલે સી છે આયરું. પછી ઈ ના બદલે ઈ નું તો કામ નહીં મળે, તો ઈ ના બદલે એફ લખવાનું, અને એફ ના બદલે બી એફ, પ્લસ જી અને એચ ના બદલે શું લખવાનું? જી ને કા ગયો જી છે ને અહીંયા, એટલે જી લખવાનું અને એચ ના બદલે બી જી લખવાનું, ઇઝ ઇક્વલ ટુ 360. કેમ કે જી અને એચ સેમ જ છે, અહીંયા લખેલું છે. હવે શું કરીએ? બે વાર છે ને એરવા, એટલે બે એંગલ બી, 2 એંગલ સી, 2 એંગલ જી બી લખી લે, અને 2 એંગલ એફ બી લખી લે, ઇઝ ઇક્વલ ટુ 360. પછી આ 2 થી ડિવાઈડ કરીએ એટલે આ થઈ જાય ને, 2 થી ડિવાઈડ કરી એંગલ સી પછી શું લખેલું? 2 એંગલ જી પછી 2 એંગલ એફ, G નું 2 થી G નું થઈ ગયું ને. આયરા જી એને જી લખ્યું, આયરા એફ એને એફ લખ્યું, ખાલી જરાક આગળ પાછળ લખ્યું છે. પછી 2 થી ડિવાઈડ કરી એટલે આવી જાય ને. યસ. અહીંયા તમારે ડિવાઈડ બાય 2 લખે તો બી ચાલે, નહીં લખે તો બી કંઈ નહીં, મેં લખી મૂકું. આ પેલું પ્રૂવ થઈ ગયું. એંગલ બી પ્લસ સી એટલે આયરો એંગલ, આનું નામ શું આવે? બી પ્લસ સી એટલે AOB, એંગલ AOB. અને G પ્લસ H એટલે એંગલ COD. તો આયરું આ પ્રૂવ થઈ ગયું. આ જ પ્રૂવ કરવાનું હતું કે ઓપોઝિટ સાઈડ એરિયા AB એ સેન્ટર પર આયરો એંગલ બનાવે, અને ઓપોઝિટ સાઈડ એને ઓપોઝિટ CD એ સેન્ટર પર આયરો એંગલ બનાવે. બંને સપ્લિમેન્ટરી એટલે આયરું. તો થઈ ગયું છે. પણ બીજી ઓપોઝિટ સાઈડ બાકી છે ને, આઈરિયા અને આઈરિયા, તે સિમિલરલી લખી દેવાનું. દક્ષ હું લખા અહીંયા સિમિલરલી. BC થી કઈ સાઈડ બને? BC થી કયો એંગલ બને? બી BOC. અને આરા AD થી એથી AOD AOD ઇઝ ઇક્વલ ટુ 180. બસ આ પ્રૂવ થઈ ગયું. લખી લો.